કરસનદાસ માણેકની આવી એક બીજી કવિતા. આપણને ઘણીવાર બધું સમજાય છે અને છતાંય નથી સમજાતું હોતું. ઘણીવાર એમ થયા કરે છે કે આ જગતમાં આવું બધું કેમ બને છે, આવું તો આમ ન બનવું જોઈએ. કવિને પણ આ પ્રશ્ન થાય છે અને એમાંથી સર્જાય છે ગુજરાતી ભાષાની એક ખૂબ સુંદર ગઝલ. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ને ટળવળે તરસ્યા તહાં જે વાદળો વેરણ બની, ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં મેઘ મુશળધાર વરસી જાય છે. ને ઘર હીણા ઘૂમે હજારો, ઘર વગરના બેઘર લોકો હજારો ઘૂમે છે. ઠોકરાતા ઠેર ઠેર, ઘર નથી, હજારો લોકોને, અસંખ્ય લોકોને, બેઘર લોકો માત્ર ભારતમાં છે એવું નથી, અમેરિકામાંય છે, વિશ્વમાં છે. ઘર વગરના લોકો ઠેર ઠેર ઠોકરો ખાતા ફરે છે. ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે. ત્યાં બાળક નથી હોતું, કોઈ ઘરે નથી હોતું, કેટલાય સૂના હોય છે. ઘર હીણા ઘૂમે હજારો, ઠોકરાતા ઠેર ઠેર. ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના. ન્યાયની દેવી, જેની આંખે પાટા છે, હાથમાં ત્રાજવું છે, એ દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના. એક મુઠ્ઠી ચોરી કરી હતી, એક મુઠ્ઠી ચાર ચોરી હતી. ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ને કામ ધેનુને મળેના એક સૂકું તણખલું, કામ ધેનુને મળેના એક સૂકું તણખલું. ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ને છે ગરીબોના કુબામાં તેલ ટીપુય દોયલું. ક્યારેક સાંજે તમે કોઈ નાનકડી કરિયાણાની દુકાન પાસે ઊભા હશો તો એવા અનેક શ્રમજીવીઓને તમે જોશો કે એક પ્લાસ્ટિકની કે કાચની બોટલમાં થોડુંક તેલ લઈ અને એ ઘેર જતા હોય. એમાંથી ઘેર એટલે ઘરના ઝૂંપડા ઉપર કે રોડ ઉપર, અને ત્યાં એ નાખી એ બે ટીપાથી અને એનાથી રસોઈ બનાવતા હોય કે ઘરનું શાક તૈયાર કરતા હોય. છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોયેલું. ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. આ પ્રશ્ન આજનો છે એવું નથી. આરંભકાળથી પ્રત્યેક લાગણીશીલ મનુષ્યએ આ સમાજને જોયા પછી એના મનમાં થયેલું છે. કરસનદાસ માણેક આપણા ભક્ત કવિ હતા, જ્ઞાની કવિ હતા. ભક્તિ જ્યારે વધી જાય ત્યારે જ્ઞાન બને છે, જ્ઞાન જ્યારે વધી જાય ત્યારે ભક્તિ બની જાય છે. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.